ખેડાથી સમાચાર મળ્યા છે કે નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ પણ છેલ્લા 8 મહિનાથી લગભગ 800 થી વધુ પરિવારો રેશનના અનાજથી વંચિત રહ્યા છે। વોર્ડ મેમ્બરોની ગેરહાજરી અને તંત્રની નિષ્ક્રિયતાને લઈને નડિયાદ શહેર કોંગ્રેસે મુખ્યમંત્રી અને ખેડા કલેક્ટરને આવેદન આપ્યું છે। કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો છે કે ગરીબો માટે આવેલું અનાજ બજારમાં વેચાઈ જાય છે, તેમજ શહેરની 80% રેશન દુકાનોમાં સીસીટીવી કે કમ્પ્યુટર જેવી આધુનિક સુવિધાઓ ન હોવાથી બોગસ અંગૂઠાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે। જવાબમાં જિલ્લા પુરવઠા અધિકારીઓએ સંશોધન અને કાર્યવાહીનું આશ્વાસન આપતા જણાવ્યું કે લાભાર્થીઓને સમયસર અનાજ મળે એ દિશામાં તંત્ર પ્રતિબદ્ધ છે। મારું નામ અક્ષય પારગી છે, હું જિલ્લા પુરવઠા અધિકારી ખેડા છું। સર, કોંગ્રેસ દ્વારા શહેર કોંગ્રેસ દ્વારા નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા આજે આપણે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ખાસ તેમનો સવાલ છે કે 800 જેટલા ઘરોને અનાજ નથી મળ્યું। શું આખો મામલો શું છે અને આપના દ્વારા શું કાર્યવાહી? જી, એમાં એવું છે કે આપણે નડિયાદ નગરપાલિકા એ મહાનગરપાલિકા બની, એના પછી જે NFSA હેઠળ આપણે જે કમિટી બનવાની હોય છે, એ કમિટીનું કોમ્પોઝિશન બદલાય છે। પણ કારણ કે મહાનગરપાલિકા હજી એની ચૂંટણી નથી થઈ, એટલે તમામ જે મેમ્બર્સ છે એ હાલ અસ્તિત્વમાં છે નહીં। એના કારણે એક ટેકનિકલ મુદ્દાના કારણે જે ફોર્મ્સ છે એ પેન્ડિંગ છે। પણ એ જ્યારે અમને ખબર પડી એ વિશે તો એમાં ધ્યાને લેવામાં આવ્યું છે અને એ જલ્દીથી આપણે નિકાલ કરી દઈશું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શા માટે આવેદનપત્ર? નડિયાદ મહાનગરપાલિકા થયા બાદ લગભગ આજ દિવસ સુધી એટલે 8 મહિનામાં 800 થી 1000 પરિવાર ઘરોને રેશન કાર્ડનું અનાજ જ નથી મળ્યું। અમે વારંવાર તપાસ કરતા અને ગરીબોને જેમને અનાજ નથી મળ્યું તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે અમને 8 મહિનાથી મહાનગરપાલિકા થઈ, જેમાં કોર્પોરેટર નહિવત હોવાના કારણે સહી સિક્કા નથી થઈ શક્યા અને એને લીધે અમને લોકોને અનાજ મળ્યું નથી। એટલે 8 મહિનાથી આ સરકારી તંત્ર સૂતું છે। સરકારમાંથી ખેડા જિલ્લામાં અનાજ આવે છે, પરંતુ આ અનાજ ગરીબો સુધી જતું નથી। એના માટે આજે અમે મુખ્યમંત્રીશ્રીને મારફત કલેક્ટર સાહેબ થ્રુ આવેદનપત્ર આપવા આવ્યા હતા। અનાજ ગયું કે? હા, અનાજ ગયું કે? આ અનાજ એવું પરિસ્થિતિ છે કે જ્યારે આ અનાજ અહીંયા આવે છે ને, નડિયાદ તો એવું એક વર્ગ છે જ્યાં ભ્રષ્ટાચાર થાય છે। અનાજનો આ લોકો 500 ગ્રામ અનાજ કિલો આપવાનું હોય, એમાં 500 ગ્રામ કાઢી નાખે છે। આ અનાજ ગરીબોને ત્યાં જવાના છે કે વેચાઈ જાય છે, અને આ નડિયાદની 80% દુકાનોનો પ્રશ્ન છે। અમે સાહેબને આ કલેક્ટર સાહેબને આપ્યા બાદ અમે લોકો પુરવઠા અધિકારીને પણ અમે લોકો મળ્યા છે અને તેમને પણ નડિયાદની અંદર જે જગ્યાઓ